હાલોદ ગામના સજ્જનો અને બહેનો, શૈશવે વ્યસ્ત વિદ્યાનામ, યૌવને વૈષયિષીણામ, વાર્ધક્યે મુનિવૃત્તિનામ, યોગે નાન્તે તનુમ ત્યજામ. આ રઘુવંશનો શ્લોક છે. રઘુવંશ મહાકાવ્ય મહાકવિ કાલિદાસે રચ્યું છે અને આ શ્લોકની વ્યાખ્યા કરો એના પહેલા મને લાગે છે કે થોડી કાલિદાસની વાત કરી લો, થોડું વાતાવરણ થઈ જાય. બન્યું એમ, કાશીમાંથી 4 મહાવિદ્વાન પંડિતો નીકળ્યા. એકથી એક ચડે એવા વિદ્વાન, વિદ્વત્તાનો પાર નહીં. એક મુદ્દો યાદ રાખો, વિદ્વત્તા ભાર વિનાની ના હોય, સત્તા ભાર વિનાની ના હોય, પૈસો ભાર વિનાનો ના હોય, જુવાની ભાર વિનાની ના હોય. ઉલટું છે, આ ભાર છાતી આગળ કાઢે અને ભાર ઉતરે તો છાતી પાછળ જાય. તમે કોઈ દાડો જોયું? મરદાની છાતી આગળ ના હોય, મરદું તમે જુઓ જો કામ પડી જાય, તરત જ દોષ નીચે પડી જાય, કારણ કે એનો ભાર બધો ઉતરી ગયો છે. હવે એના માટે કોઈ ભાર, અને જેના માટે બહુ ભાર હોય એ અક્કડ હોય, અભિમાની હોય, ઘમંડી હોય, કતો બાદ રહી જાય એટલી મને નુકસાન કરશે. આથી સભા બગાડશે, આથી સભા બગાડશે. ધ્યાન દો. ભાર ઉતારે એને સત્સંગ કહેવાય, અને ભાર ચડાવે એને કુસુમ કહેવાય. 4 પંડિતો પ્રખર વિદ્વાન અને એવો ભાર નહીં, મારા જેવો કોઈ નથી, મારા જેવો કોઈ નથી, એવું એકના મનમાં. અને એ નીકળ્યા તો એક વૃક્ષ નીચેથી પાર થઈ રહ્યા હતા. આમ ઊંચે જોયું તો એક માણસ છે એ ડાળી કાપી રહ્યો છે. અને નવાઈ એ છે કે જે ડાળ ઉપર એ બેઠો તો એ જ ડાળી કાપી રહ્યો છે. ઘણા માણસો એવા હોય છે જે ડાળ ઉપર બેઠા હોય એ ડાળને જ કાપે. જેને નોકરી બગાડી હોય, જેને ધંધો બગાડ્યો હોય, જેને ભણાવ્યા હોય એનું જ અહિત કરે, એવા એને કૃતજ્ઞ ન કહેવાય. તો એ જોયું કે અરે આ બહુ મોટો છે, જે ડાળ ઉપર બેઠો છે એ ડાળ કાપી રહ્યો છે. એટલે ઉભા રહ્યા. એટલે ઉતાર, આ ડાળ હમણાં નીચે પડશે તો એ નીચે પડી. પેલો શું કહે છે, જાઓ ચાલતા જાઓ, તમારા કરતા મારા મોટાને બુદ્ધિ છે. એક બીજો મુદ્દો યાદ રાખજો. મૂર્ખાઓ કદી પણ એવું નથી કહેતા કે મારા ઓછી બુદ્ધિ છે. ડાયા માણસો જ એવું કહેતા હોય છે મારા ઓછી બુદ્ધિ છે.
મૂર્ખાઓ તો એવું પછી કહે જ નહીં. જાઓ હટતા જાઓ, તમારા કરતા મારા બધા આખી જિંદગી આ બેટા પગલા ચાલતા ચાલતા ડાળ આપવામાં પીતા નહીં. પેલા બીજા ગામની છેડવા જેવું એક વાત બીજી યાદ આવે. ગામમાં થોડાક માણસો એવા હોય કે છેડાય નહીં, દૂરથી નમસ્કાર કરીને ચાલવા. હડકાયા કૂતરાને છેડાય નહીં. એમ કેટલાક કૂતરા કેટલાક માણસો વગર અડકવાયા એમને છેડાય નહીં. દુર્જના પર હરતા દૂરથી હારાય. આમ આવતા આપણે આમ જો એટલે આગળ ચાલ્યા થોડી વાર થઈ ગાળ કપાઈ પડી નીચે. ગાળની સાથે પેલો મૂર્ખો નીચે પડ્યો. સાચું કહેતા એટલે એ હાથમાં કુવાડો લઈ અને પેલા ચાર જતા હતા એની પાછળ પડે. એ ઉભારો 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 પેલા વિદ્વાનો છે એમણે આમ જે બધા તો કુવાડો લઈ નાખે. એક બીજી કોઈ વાત યાદ આવી. વિદ્વત્તા વિકર્મ હોય. વિદ્વત્તા મોટા ભાગે વિકર્મ. જેટલી વિચાર શક્તિ વધારે એટલી વિકળતા વધારે. જે બહાદુર હોય છે ને બહુ વિચાર ના કરે. મારા બાજુનું શું થશે, છોકરાનું પેલાનું શું થશે, પેલાનું શું થશે. તમે કાઠિયાવાડમાં જાઓ ને તો અમને ગામ પાળ્યા. પાળિયામાં એક વણિયાનો પાછો નહીં હોય. વિચાર કરે કે મરવા કોણ છે, પેલો વિચાર ના કરે. એટલે બધા ભાગ્યા. એ ભાગ્યા એટલે પેલો વધારે ભાગ્યો અને પકડી પાડ્યા. કારણ કે તકર વાળો તો બળવાન પકડી પાડ્યા. બરો 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 છે ને હવે વચ્ચે કોઈ વિષય કરે ના કે ભાઈ કેમ તમે કે હાજુ કહેતા હતા, તમે હાજુ કહેતા હતા, હવે મને ગુરુ કરો. એનો અર્થ હતો મારા ગુરુ તમે થાઓ. પણ બોલતા નથી આવડતું. મને ગુરુ કરો, મને ગુરુ કરો. હા પાડો ભાઈ, અમને આગળ તો આ બધા જેવા ચોખ્ખો નથી. હા કે તમને ગુરુ કર્યા, ચાલો અમારા ભેગા ચાલો. પણ એક શર્ત છે, તમારે મૌન રહેવાનું, બોલવાનું નહીં. હા મૌન રહેશે. હવે આગળ જતા 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 એક નગર આવ્યું. હવે નગરમાં રાજાની કુંવરી, અને રાજાની કુંવરીએ એવી જાહેરાત કરેલી, મારી સાથે શાસ્ત્રાર્થ કરતા કરતા જે વિજયી થશે અને મને હરાવશે એની સાથે હું લગ્ન કરીશ. આવા પેલા આવા સ્વયંવર હતા, એની સાથે હું લગ્ન કરીશ. એટલે આ તો બહુ પ્રસિદ્ધ પંડિતો હતા. રાજાએ બહુ સત્કાર કર્યો, સભા ભરી, ઊંચે આસને બેહાડ્યા, ગુરુને વધારે ઊંચે આસને બેહાડ્યા. અને પેલી કુંવરી સાથે શાસ્ત્રાર્થ શરૂ થયો. આ બાજુ ચાર પંડિતો, આ બાજુ રાજકુમારી, ઉપર પેલા બેઠા છે મૂર્ખાધિરાજ. એટલે
પેલી કુંવરીએ કહ્યું કે અમારા ગુરુ તો કંઈ બોલતા નથી, તો અમારા ગુરુ મૌન રાખે છે, બોલતા નથી. એમની વિદ્યા એટલી છે કે અમે જ બોલીએ છીએ, બાકી એ તો બધું મૌન રાખે. એક બીજી વાત યાદ રાખો, મૂર્ખો માણસ હોય પણ પાસવાન હારા હોય ને તો દારૂ તો કરે. પાસવાન હારા હોવા જેવું ઝાંકી દે. હવે બધું એવું કુંવરી એક બરાબર અમને મૌનમાં શ્વાસ રાખો કે કુંવરી અમે આંગળી કરીએ ખાલી. એટલે પેલા ગુરુ હતા ને એ સમજ્યા કે એમ કે છે તારી આંખ ફોડી નાખીશ, તારી આંખ ફોડી નાખીશ. એટલે બે આંગળીઓ કરી, તારી બે ફોડી નાખીશ. તું મારી એક ફોડીશ તો હું તારી બે ફોડીશ. રાજા કહે છે, કુંવરી કહે છે, તમારા ગુરુ શું કહેવા માંગે છે એ સમજાતું નથી. અરે કે જે એવું કહે છે, તમારી કુંવરી એમ કહ્યું કે એક બ્રહ્મ છે, એક જ બ્રહ્મ છે. અમારા ગુરુ એમ કહે છે નહીં નહીં, બ્રહ્મ અને શક્તિ, શિવ અને શક્તિ બે છે, એટલે બે આંગળી કરી છે. પાસવાન હોય ને પાસવાન કેવું બચાવી લે. હવે આમ શાસ્ત્રાર્થ ભૌમ શાસ્ત્રાર્થ ચાલતો હતો. બરાબર એ જ સમયમાં ભેટા બકરા નીકળે અને આને આખી જિંદગી ભેટા બકરા ચડાવે એટલે જૂનો સંસ્કાર જાગૃત થઈ ગયો. એક નિયમ છે અમારા સાધુઓમાં પણ, એ જે કરતા કરતા આવ્યા હોય ને જૂના સંસ્કાર હોય ને જાગ્યા રહે જ નહીં. પેલા એ ભેટા બકરા જોયા જોતા જોતા તક 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 કેટલા બધા બોલે. એટલે પેલી કુંવરી કહે છે કે રાજા કહે છે આ તમારા ગુરુ શું બોલ્યા? કઈ એમ બોલ્યા, તક સુધારી લો, તક સુધારી લો, તક સુધારી લો, નહીં તો ખાલી યમરાજ આવશે તો હાથમાં બીજો રહેવાનો. ઓહો, અને મૂર્ખાધિરાજ જીતી ગયા. પેલા જે મૂર્ખાધિરાજ હતા ને એ જીતી ગયા. કુંવરી પરણાવી, કુંવરી પરણાવી મહેલની અંદર સુહાગરાત, સુહાગરાત દિવસે આ ચારે પંડિતોએ આને સજાવી ધજાવી અને મોકલ્યા, જોજો કે બોલતા નહીં કહ્યું. એટલે આ ભાઈ ગયા ઉપર, સીડીઓ ચડીને ઉપર ગયા. ઉપર ગયા એટલે પેલી કુંવરી વિદુષી હતી, મહાજ્ઞાની હતી. એણે પ્રશ્ન પૂછ્યો, અસ્તિ કશ્ચિત વાદ વિશેષ. ચાર શબ્દો છે. અસ્તિ કશ્ચિત વાદ વિશેષ. આની બધા જાણે કે આ શું કહેવા માંગે, એટલે કશું જવાબ આપી શક્યા નહીં. એટલે કુંવરી સમજી ગઈ કે આ મૂર્ખાધિરાજ છે અને મને ભટકાવી મારી છે. ઘણી વાર લગ્ન જીવનમાં પણ લોકો ભટકાવી મારતા હોય છે. મૂર્તિઓ સારો હોય તો એને બોબડી કન્યા પધરાવી દે, અને કન્યા હારી હોય તો પેલા મૂર્ખાધિરાજ પધરાવી દે. પણ પછી તો આપણા પછી તો જે થયું એ થયું, લાકડે માસુર ગોઠવી. હવે તો જો કે એવું નથી, પહેલા આવું હતું. મારી જોરથી લાગ ગબડતો સીડી ઉપરથી નીચે એક બીજું 4 લાખો છે, 4 લાખ. એક ગધેડાની લાખ, ઘોડું ગધેડું હોય ને એની પાછળ ચાલો ને એ ક્યારે લાખ મારે એ કંઈ કહેવાય. એક સત્તાની લાખ છે, ગધેડાની પાછળ અને રાજાની આગળ. રાજા એટલે નેતા. હવે અત્યારે બહુ સાવધાનીથી ચાલે. ચૂંટણી આવે એટલે ગોળ થઈ જાય, અને ચૂંટણી પતે એટલે હું કોણને કાંઈ લેવા દેવા. અને એમાંય જો મંત્રી થાય ને મળવા જાવ તો કે તમે ઓળખતા નથી, તમે કોણ છો?
એટલે ચૂંટણીમાં તો ભેગા પડતા. આ મંત્રી છે, રાજા છે, એના આગળ બહુ સાવધાનીથી રહે. રાજા મિત્રમ કેન દૃષ્ટમ શ્રુતમ વા. રાજા કોઈનો મિત્ર ના હોય, કોઈ સાંભળ્યું નથી, જોયું નથી, એટલે એક સત્તાની લાત હોય. એક છે ને ગરજવાની લાત હોય. ગરજવાનું સ્વાર્થી હોય ને તમને લાત મારવી છે, ગરજ પતે એટલે ફેંકી દે. મારે ચોથી વાતની વાત કરવી હતી, ખોટું ના લગાડતા. એક સ્ત્રીની લાત હોય. આ ચારેય લાતોમાં સૌથી ભયંકરમાં ભયંકર લાત હોય તો સ્ત્રીની લાત છે. ભરતોરીને લાત વાગીને ભરતોરી ભાગે. તુલસીદાસની લાત વાગીને તુલસીદાસ ઇતિહાસ જોયો. એવી લાત મારે, એવી લાત મારે, માણસને ખડ ના વળે, ઉભો ના થઈ શકે. અને એમાંથી ઇતિહાસ થાય. બે રસ્તા છે, કાં તો એ મહાન થઈ જાય, કાં તો આત્મહત્યા કરી દે. જેટલી આત્મહત્યાની કથાઓ આવે ને એ સ્ત્રીની લાભની આત્મહત્યા હોય. ખૂબ પ્રેમ હોય, ખૂબ પ્રેમ હોય, ખૂબ પ્રેમ. તારા વિના જીવાશે નહીં, તારા વિના રહેવાશે. અને પછી એવી લાત મારે પેલાને ભાન થાય ને, એટલે કાં તો એ આત્મહત્યા કરે, કાં તો પછી બાવો થઈ જાય, સાધુ થઈ જાય. બેમાંથી એક વસ્તુ. એટલે આ મૂર્ખાધિરાજને એવી લાત વાગી, એવી લાત. એણે કહ્યું કે હવે જ્યાં સુધી મારી જીભે સરસ્વતી પ્રગટ નહીં થાય ત્યાં સુધી હું તારું મોઢું જોવા નહીં આવું. આ એક વાત યાદ રાખ. સ્ત્રીના ચાર મોઢા છે. સૌથી પહેલામાં પહેલું મોઢું જે છે ચંદ્રમુખી છે. શરૂ હોય ને ચંદ્રમુખી કઈ કઈ એવા વખાણ કરે, એવા વખાણ કરે. અને પેલી ખુલી જાય, કાકા માતા હોય તો ખુલી જાય, ખુલી જાય ખબર ના પડે. મને બનાવે છે એવું ને ચંદ્રમુખી. એક પીરિયડ પછી 2-3 છોકરાઓ થઈ જાય ને પછી એ સૂર્યમુખી થાય. ચંદ્રમુખી શીતળતા આપે અને સૂર્ય છે ગરમી આપે. પછી બળવા મળે, બરું છું, અરે બહુ પૂરું થઈ ગઈ, ખબર હોત તો આવું ના કરો. હવે શું થાય? સૂર્યમુખી તો હારી સવારે આજે તો ઠંડક હોય. ત્રીજી હોય જ્વાળામુખી થાય. જ્વાળામુખી બધા જોયો દિવસ ના અને ચોથી છે કાળમુખી. એને મારીને જ શાંતિ, એને ઝેર આપી દે, કાચ વાટીને ખવડાય, કોઈ બીજાના હાથે ઉપાડી આપે, એને કાળમુખી. એટલે ચંદ્રમુખી. તમને કઈ મુખી તો તમે જાણો. મારે ચોખવટ કરવી, તમારે ચોખવટ કરી. જો તમને ચંદ્રમુખી મળી છે તો તમે ભાગ્યશાળી છો. તમારા જેવા બીજા કોઈ ભાગ્યશાળી નથી. પાણી માગે ને દૂધ આપે, રોટલી માગે ને શીરો આપે, બહારથી ઘડ્યા આવો તો તરત જ આવો બેસો, તમને આશ્વાસન આપે, હિંમત. તો તમે ભાગ્યશાળી છો. પણ જો જ્વાળામુખી મળી
તો કોઈ વકીલ મળે તો પૂછવાનું કોઈ છૂટાછેડા થાય જ છે. હવે તો ભારતમાં થાય છે, પહેલા નતા. એટલે આને એવો ચટકો લાગ્યો, એવો ચટકો લાગ્યો, એવો ચટકો. એક સરસ્વતીનું મંદિર, અને સરસ્વતીના મંદિરમાં બેસી ભૂખ્યો ન તરસ્યો, ભૂખ્યો ન તરસ્યો, ભૂખ્યો ન તરસ્યો. ઓમ હરીમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે, હરીમ હરીમ ક્લીમ ચામુંડાય. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 11 દિવસ સુધી ના ખાધું ના પીધું, ના ઊભો થાય કશું જ નહીં. 11 દિવસ સુધી એને ઉગ્ર સાધના કહેવાય. ઉગ્ર સાધના. આપણે સાધના કરીએ ને એ મધ્યમ સાધના. સવારે ચા નાસ્તો થાય, બપોરે ફરાળ થાય, આજે ફરાળ થાય, ઉઠી વખતે દૂધ પીવાય. વર્ષો સુધી કરો, વર્ષો સુધી. પેલી ઉગ્ર સાધના. 11મા દિવસે માં સાક્ષાત પ્રગટ થઈ ગયા. બોલ બોલ બોલ, તારી શું ઈચ્છા છે? 11 દિવસથી આ બ્રાહ્મણ નથી ખાતો, નથી પીતો, નથી ઊભો થતો, અને મારા જાપ કર્યા કરે છે. બોલ, તારી શું ઈચ્છા છે? માં, મારું અપમાન છે, મારે અપમાનનો બદલો વાળો, મારી જીવ ઉપર આવીને બેસો. એક બીજો મુદ્દો યાદ રાખો. બધા ઇતિહાસ અપમાનના છે. દ્રૌપદીએ અપમાન કર્યું, મહાભારત થયું. બધા જેટલા ઇતિહાસ છે બધા અપમાનના ઇતિહાસ છે. અને અપમાન કર્યા વિના માણસ રહેતો નથી. મારી જીભ ઉપર આવીને બેસે, તથાસ્તુ, તારી જીભ ઉપર આવીને હું બેઠો છું. અને પછી જે ગાઢ 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 સરસ્વતીનો પ્રવાહ ચાલવામાં એક બીજો મુદ્દો યાદ રાખો. એક પ્રોફેસર લખે અને એક નાભીની પરાવાણીથી લખે. પ્રોફેસર વિચાર કરી લખે, કોટેશન ભેગા કરે, આ ગ્રંથ પેલો ગ્રંથ પેલો બધી થપ્પીઓ મારી હોય, અને જેને નાભીમાંથી સરસ્વતી જાગી હોય, કોઈ બી કશી જરૂર નહીં. ફુવારો છૂટે અંદરથી સરસ્વતી છે. એને એક એક શબ્દ ઉપર એક એક કાવ્ય લખ્યો. અસ્થિ ઉપર એક કાવ્ય, કશ્યપ ઉપર એક કાવ્ય, વાઘ ઉપર એક કાવ્ય, અને વિશેષ ઉપર એક કાવ્ય. મારા મતે જે સંસ્કૃત ભણેલા છે એને ખ્યાલ હશે. અસ્ત્યુત્તરસ્યામ દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ. હિમાલય નગાધિરાજ મેઘદૂત. ઉત્તર દિશામાં એક હિમાલયના આખું પર્વત. કશ્ચિત ઉપર કશ્ચિત કાંતા વિલા, કોઈ કાંતાના વિરોધમાં વિલા, મારી પત્ની મારી પત્ની મારી વિરા 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 વિરાની વેદના. પ્રસંગ છે એટલે વાત. અમદાવાદમાં સ્વામિનારાયણનું ભવ્ય મંદિર છે. અમદાવાદ દેશ એને કહેવાય. એમાં નથુરામ થયા. ભટ્ટજી બહુ મહાન વિદ્વાન. નથુરામજીએ લગ્ન કર્યા. પતિ પત્નીનું દાંપત્ય એવું જામ્યું કે બીજા વિના રહી નથી. એવું જામ્યું. આમ સ્વામિનારાયણ વગર રોજ કથા કરે, ભાગવત ગીતા રોજ કરે. દાંપત્ય જો તો ભરપૂર દાંપત્ય જામે. હવે બન્યું એવું કે એ જ્યારે 24 વર્ષમાં થયા અને પત્ની 18 વર્ષની તે મરી ગઈ.
એટલો આઘાત લાગ્યો, એટલો આઘાત. કાંતા વિયોગ વગર અગ્નિ શરીર બળ્યા કરે. કાંતા, કાંતા શબ્દો પત્ની નહીં. બધી પત્નીઓ કાંતા ના હોય, કોક જ કાંતા હોય. બળ 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 બળ. આ માણસે 8-9 દિવસ સુધી જળ ના પીધું અને પેલી પત્ની છે એની લાશને બાળવા ના દે. એ જીવતી થવાની, જીવતી થવાની, જરૂર જીવતી થવાની, જરૂર જીવતી થવાની. 2-3 દિવસ સુધી એની પાસે બેસે. પહેલા તો મળતું સમજાઈ જાય, પછી તો વ્યવસ્થા થઈ ગઈ. પહેલા થઈ ગઈ એટલે દયા માણસો વચ્ચે પડ્યા, સમજાયા. જેમ તેમ કરીને મળતું એમના હાથમાંથી લઈ લીધું, અગ્નિદાહ કર્યો. અગ્નિદાહની સાથે પાછળ એટલું જ નહીં, એની સાડી લઈને બજારમાં ફરે. પત્નીની સાડી લઈ અને બજારમાં ફરે. નતું કાકા હા, એની સાડીઓ આ એ પહેરતી, એવી ઉપાડી લાગતી. અરે એ તો દેવ થઈ ગઈ. ના, એ પાછી આવવાની, પાછી આવવાની. કેટલો આગળ થાય. ઘણા દિવસો પછી માંડ એ આઘાતમાંથી એમને છુટકારો છે. આવો આઘાત કોઈને લાગ્યો, એના પ્રત્યે હમદર્દી રાખવી, મજાક ના કરવી, તસ્કરી ના કરવી. અમે તો એવા માણસો જોયા છે નજરે. પત્નીનું મરદું પડ્યું છે, આંચ પડી ગઈ છે, સવારે બાળવાની છે, શાકભાજી કરી લો, પછી બધા આવશે તો ખવાશે નહીં. એટલે એક તરફ પત્નીનું મરદું પડ્યું છે, બીજી તરફ શાકભાજી કરીને ખાવા માટે. અમને આઘાત બાઘાત ના, બધા માણસો એક સરખા. એટલે આ મૂર્ખતાને એવો આઘાત લાગ્યો. એ આઘાતમાંથી સાધના, અને સાધનામાંથી સિદ્ધિ, અને સિદ્ધિમાંથી પરિણામ. જ્યારે 4 મહાકાવ્યો તૈયાર થયા ત્યારે એના મહેરે ગયા. અને પછી વેદો આકસ્મિક આ વાદ, આ વિશેષ એમાં વાદ છે ને, એના ઉપરથી રઘુવંશની રચના કરી. વાગર્થા સંપૃક્તો વાગર્થા પ્રતિપત્તયે જગતા પિતરો વંદે પાર્વતી કરવે. વ્યાખ્યા નહીં કરું, કોઈ વાત વધારે ટાઈમ હશે તો વ્યાખ્યા. આ બધું કરતા 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 આખા રઘુવંશનું વર્ણન કરે. એ રઘુવંશ કેવો હતો? મેં મંગલાચરણ એ શ્લોક બોલ્યો, શૈશવે વ્યસ્ત વિદ્યા. જ્યારે શિશુ હોય, બાળક હોય, ત્યારે વિદ્યામાં મન લગાવે. શૈશવે વ્યસ્ત વિદ્યા યૌવને વૈષયિષિણા. જ્યારે 25 વર્ષના થાય, યુવાન થાય તો વિષય ભોગમાં રસપાત્રવી થાય, બાળકો પેદા કરે. વાર્ધક્ય મનિવૃત્તિના, અને 50 વટાવીને વૃદ્ધ થાય પછી મુનિ થઈ જાય, ઋષિ થઈ જાય, મુનિ જેવા થઈ જાય. હવે આપણો સંકેલી લો, વિસ્તરો બાંધી લો. આ બધા પરિક્રમાવાસી અમારે વિસ્તરા બાંધે ને, એમ હવે વિસ્તરો બાંધી લો. યોગે નાંતે તરુજા. અને જ્યારે 75 વર્ષ પછી એથી પણ વૃદ્ધ થાય ત્યારે યોગના દ્વારા શરીરનો ત્યાગ કરે. ઓમ 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 કરતા કરતા. આ શ્લોક મેં એટલા માટે કહ્યો કે આ 4 ને 4 જગ્યાઓ છે. ભણવાની એક જગ્યા હોય છે. તમે જ્યાં જન્મ્યા ત્યાં ભણવાનું ના હોય. ભણવાનું 10 કિલોમીટર 15 કિલોમીટર પછી 50 દૂર પણ હોય.
વિદેશમાં પણ હોય. હજુ કાલે જ એક છોકરો અમારા ગામમાંથી અમેરિકા ભણવા ગયો, એને તરત વિઝા મળી ગયા. કેટલા છોકરા આજે ભણવા જાય? એક ભણવાની જગ્યા બધા લોકોને બધામાં પ્રાથમિક શાળા હોય, બહુ મોટું પ્રાથમિક, પણ તમારે કોલેજ કરવી છે, યુનિવર્સિટી કરવી છે, પીએચડી કરવી છે, તો પછી આગળ જવું પડે. એક ભણવાની જગ્યા, એક બીજી વાત છે, એક વિષય ભોગવવાની પણ જગ્યા. આપણે બધાના પુત્ર નથી, બધાના પુત્ર માટે કોઈ જગ્યા નથી. બધાના પુત્ર જ્યાં જગ્યા મળે ત્યાં વિષય ભોગવી. પણ માણસ છીએ એ માણસના માટે પડદો રહે, મર્યાદા રાખી. જો ભાઈ આ ઘરના ચાર દિવાલમાં તમારે કરો ભોગવો, ના નથી પણ ભોગવો પડે, પડદામાં, મર્યાદામાં. જો ઉઘાડા થઈ જશો તો લૂંટાઈ જશો. આજકાલ જે સ્ત્રીઓ લૂંટી જાય છે, ઉઘાડી થવાથી લૂંટાઈ જાય છે. જો એ મર્યાદામાં રહે, એના ઉપર કોઈ હાથ ના ઉપાડી શકે, આંગળી ના ઉપાડી શકે. પણ એક લક્ષ્મણ રેખા તોડે, લક્ષ્મણ રેખાને તમે કહેનારા કોણ? સ્ત્રી સશક્તિકરણ. સશક્તિકરણનો અર્થ શું થયો? પતિનું ગુલામીકરણ. પતિનું ગુલામીકરણ, એનું નામ સશક્તિકરણ. પહેલા પત્ની છે, પતિને પૂછે આ કેમ કરશું, આ કેમ કરશું, આ કેમ કરશું. પછી પતિ કે તારો વિચાર શું છે? બે સંમત થાય પછી કામ થાય. અને બહુ દાંપત્ય જામે, બહુ સારું દાંપત્ય જામે. હવે અમે ગમે તે કરીએ તમે પૂછી ના રાખો, મર્યાદા તોડી ના થાય, દિવાલો તૂટી ગઈ. એટલે ભોગ છે, એક બીજો ભોગ અને પૈસો ઢાંકેલો હાલ. તમારા ઘરમાં પૈસો હોય ને તો ઉધારો ના કરશો. બેંક બેલેન્સ હોય તો કોઈને બતાવશો નહીં. જો પહેલા બતાવશો નહીં, પેલો હાંજે માગવા આવશે, 1 લાખ રૂપિયા આપણને દુશ્મન થશે. અને એક બીજી વાત, ઘરનો પાયો ઢાંકેલો હાલ. ઘરનો પાયો ઉઘાડો ના થવો, એમ ભોગ ઉઘાડા ના થવા. જમો પ્રેમથી જમો, મર્યાદા રાખે. અને પૈસો ટકો હોય તો એ પણ ઢાંકીને રાખો, એનું પ્રદર્શન રાખો. એટલે એક ભણવાની જગ્યા હોય છે. એટલે તો કૃષ્ણ સાંદીપની ઋષિના ત્યાં ગયેલા ભણવા માટે, એટલે દૂરથી ચાલીને ગયેલા. એક તપ કરવાની જગ્યા હોય છે, બધી જગ્યાએ તપ ના થાય. તમારે તપ કરવું હોય એકાંત જોઈએ. સમૂહમાં તપ ના કરી શકાય. તો તમને મારો અનુભવ થશે. મારા ગુરુજીએ મને કહેલું, અને બહુ સાચી વાત કહી. મને કહ્યું, સચ્ચિદાનંદ, ભજન કરવું હોય તો એકલો રહી જાય. જો બાવા ભેગા કર્યા તો પછી તુમ્મા ભેગ થશે. જ્યાં ઘણા સાધુઓ રહેતા હોય ને, ઘણી ખટપટો થતી હોય. સારું છે તમે નજીક એવું જોતા નથી. બાકી કોઈ જમાત હોય ને જ્યાં 100, 200, 500 સાધુઓ રહેતા હોય, ત્યાં 10 દિવસ રહીને તો જુઓ, નડા થતા હોય, નડા. આવી એક જમાત આજકાલ તો બનાવટી આપી લીધી કહેલો, ભાડાનો આપી, સાચો આપી નહીં. જગન્નાથના મંદિરમાં આપી હોય ને, થોડા લોકો મુશ્કેલ હોય, આ બનાવટી બાવા હોય ને,
એ લઈ જાય, ભાડે લઈ જાય અને પછી ગામમાં ફરે, હાથી આવ્યો. પટેલને ખોળે પાછા, મોટા ભાગે પટેલ દૂધણી ગાય, બધી ગાયો દૂધણી ના હોય, પટેલ તો દૂધણી ગાય એટલે બધા પટેલને જ ખોળે. એમાં આ ગામમાં જમાડ્યું, એવું જમાડ્યું. રોજ દૂધપાક ને પૂરી, એને દૂધપાક પૂરી ના કહેવાય, કાળી રોટલીને ધોળી દાળ. કાળી રોટલી એટલે માલપુઆ અને ધોળી દાળ એટલે દૂધપાક રોજ. જે હવે એમાં એક શિવાભાઈ કહેવાય, મારે જમાડવા છે કે હા મહાનપુરને કહે જમાડવા એટલે કાળી રોટલીની ધોળી દાળ બનાવી 100-150 સાધુઓ બધા જમવા બેઠેલા લાઈન. આ શિવા બી બધાને પગે લાગવા નીકળ્યા. આપણો રિવાજ છે, જમાડીએ તો બધાને પગે લાગે. પગે લાગતા એક બાવા પર નજર પડીને ચમક્યા તો ખરા, પેલો જ ચમક્યો, પણ ડાયા હતા એટલે બોલ્યા નહીં. એક ખાસ વાત યાદ રાખો, ડાયો માણસ કોઈની સભામાં ફજેતી ના કરે. ફજેતી થવાનું કારણ હોય તોય ના કરે ડાયો માણસ. પછી એકાંતમાં જઈને પેલો ઊભો થઈને ગયો એટલે કે સાડા સોમલા આ બધા પવિત્ર સાધુઓની વચ્ચે તું બેઠો છે, તું બધાને હલાઈ માર, મને શરમ નથી આપી. તારે બેસવું તો એક તરફ બેસવું તો નહીં. હવે સોમલો એટલા ગામનો, શિવાબીના ગામનો જમાતમાં ચડી ગયેલો. પછી આ ઊંચા નીચા દેખાય તો સોમલાએ ધીરે એની કાનમાં કહ્યું, શિવા કાકા સબ સોમલે હે, સબ સોમલે. કોઈ અભરાયવા નથી, સબ સોમલે. ભોજન ના થાય, માલપુઆ ખાવાય, ઉત્પાક પૂરી ખવાય, ભોજન ના થાય. એકાકી વિચરે યતિ કુમારિયારીનો કંકણ. દત્તાત્રેય એક યતિએ એકલા વિચરણ કરે, જેમ કુમારીનું કંકણ ખડખડ 24 ગુરુ કરે અને કુમારી કંકણ. એટલે એક તપ કરવાની જગ્યા હોય છે અને એક મરવાની જગ્યા હોય છે. આપણે ત્યાં એ પણ છે. એટલે હું કાશીમાં 11 વર્ષ રહ્યો અને બિરલાજીએ ત્યાં મરણ ભવન બનાવ્યું. જેને પણ મરવાની ઈચ્છા હોય અને લાગે કે હવે 2-4 મહિનામાં આપણે મરી જઈશું, આવીને ત્યારે રહેવાનું જમવાનું બંધ. બિરલા શેઠ તરફથી મરણ બંધ. એવી રીતે પરીક્ષિતને પણ એવું આત્મા દિવસે મરણ થાય. ક્યાં મરવું એને મરણની જગ્યા ખોળવા મળે. અને મરણની જગ્યા ખોળતા ક્યાં પહોંચી ગયા? મોટું તીર્થ, સૌથી મોટામાં મોટું તીર્થ જ્યાં 84 લાખ ઋષિઓ બેઠા વેદનું અધ્યયન કરે એ જગ્યાએ પહોંચી ગયા. એમ સજ્જનો મને 90 વર્ષ થયા છે. હું મરણની જગ્યા ખોળું છું. ક્યાં મરવું. અને આપણે ત્યાં મરવા માટેની ઉત્તમમાં ઉત્તમ જગ્યા નર્મદા કિનારો છે. નર્મદા કિનારા જેવી ઉત્તમ બીજી કોઈ જગ્યા. અને હું તો પહેલેથી જ નર્મદા કિનારો ખોળતો હતો. એમાં મને પાર્થ મળ્યો, સામે ચાલીને મળ્યો. કોઈ ઓળખાણ નહીં, કોઈ વિચાર નહીં, કોઈ એકબીજાના પૂર્વના સંબંધ હોય કે જે હોય. અને પાર્થને અમે મારા પાસે એક નિમિત્ત હતો. અમે દંતારીમાં 7000 ધાબળા વેચ્યા. 6 વાળો
નાખે. આજે તો કાંઈ નથી. 1 કિલોમીટરની લાઈન નથી. કોઈ હું બિલકુલ છું. આજે તો ઘણી ગડબડ થતી રહી. અમારી વ્યવસ્થા બિલકુલ બેસી નહીં. એટલે મારી પાસે 7 ઘોંસડીઓ ધાબળાની પડી હતી અને હું વિચાર કરતો હતો કે હવે આ ધાબળા મારે ક્યાં વેચવા, કઈ જગ્યાએ વેચવા. ત્યાં તો પેલો પાર્ક મળી ગયો. મેં પાર્કને કહ્યું, પાર્ક આ ધાબળા મારે તારા ગામમાં વેચવા. મને કીધું બહુ સારું. અને એ રીતે અહીંયા ભાગવતમાં આવવાનું થયું. તમારાથી નર્મદાજી કેટલે દૂર કે પગથિયા આમ બેઠા બેઠા દર્શન થાય. અમે પગથિયા અમારા હરિઓમ વ્યાસ છે. અમને 3 વાર નર્મદાજીની પરિક્રમા કરી છે. એના 2 પુસ્તકો વાંચવા જેવા, અનુભવ કરવા જેવા. એમને બોલાયો. એક તો આપણે ભારત જવાનું છે અને ભારત જઈને ધાબળા વેચવાના છે અને જગ્યા જોવાની છે કે આપણા જેવી કોઈ જગ્યા મળે. અને મારી એક ઈચ્છા છે તો પૂરી કરનાર તો ભગવાન છે. મરણ સુધી ભાન રહે ત્યાં સુધી કથા કરવી, પ્રવચન કરવા. હવે બીજું કઈ ના કરવું. ભગવાને મારા મગજમાં ઘણું ભર્યું પણ જીવનાર કોઈ નથી. એક કૃષ્ણ હતા, એને અર્જુન પાર્થ, એ પાર્થ, એનું નામ એ પાર્થ, અને મને આ બીજો પાર્થ. એટલે એવી જગ્યા હોય. મારો આગ્રહ હતો બ્રાહ્મણોનું કામ હોય તો બ્રાહ્મણોનો જિજ્ઞાસા હોય. પટેલો પૈસા કમાય, પૈસા આપે, પૈસા વાપરે, પુસ્તકો ના વાંચે. ના પડ્યું તમારું 200-500 જોતા લઈ જાય. અરે નથી જોતા. હું તો કોઈ જિજ્ઞાસુ કરું છું. જિજ્ઞાસ મારી વાતને કોઈ સમજનાર માણસ હોય. રામકૃષ્ણને નરેન્દ્ર મળ્યા, એ વિવેકાનંદ થયા. એક નરેન્દ્ર રામકૃષ્ણ જય જયકાર કરી નાખ્યા. આપણે કહ્યું અમારું ગામ તો બ્રાહ્મણોનું ગામ છે. અને મેં કહ્યું આઝાદી પછી કોઈએ સૌથી વધારે સહન કર્યું હોય તો બ્રાહ્મણોએ કર્યું છે. કોઈ અનામત નહીં, કોઈ વિશેષતા નહીં, કશું જ નહીં. 80%, 85%, 90% પાસ થયો હોય ડોક્ટર ના થઈ શકે. એને નોકરી ના મળે. નોકરી તો અનામતવાળાને મળે, તમને ના મળે. આ તો સારું છે કે પરદેશની કંપનીઓ અહીં આવી છે અને એ કંપનીઓએ સાઈડમાં નવી જોબો ઊભી કરી છે. અને નવી જોબોમાં આપણા છોકરાઓ બધા કામે લાગ્યા છે. મેં કહ્યું આ બ્રાહ્મણો માટે મારે થોડું કામ કરવું છે. તો ભગવાન કરાવે તો અહીં રહી ને થોડીક પ્રવચનની વાતો સંભળાવું અને થોડુંક બ્રાહ્મણોના ખાસ કરીને યુવા વર્ગ છે જેનાથી ખેતી નથી થતી, જેનાથી વેપાર નથી થતો, જેનાથી માત્ર ને માત્ર સર્વિસ થાય છે, એવા લોકો માટે બની શકે તો કંઈક કામ કરવું એવું મનમાં વિચારીને એવી ધારણા રાખી. અને કે અમારે તો મોક્ષનાથ મહાદેવ છે. મેં તમારો મોક્ષ થઈ ગયો. મોક્ષનાથ મહાદેવ એટલે મોક્ષ થઈ ગયો. એ રીતે અહીં ભારતમાં મારું આવવાનું થયું છે. આગળ કેટલી સફળતા મળે છે કે નિષ્ફળતા મળે છે એને આધીન છે. આપણા હાથમાં બધું નથી વાત. પણ આ તો મેં તમને કાલિદાસના નિમિત્ત બનાવીને, રઘુવંશનો શ્લોક બનાવીને મારા હૃદયની વાત તમને કહી. હવે આગળ જે થાય એ તમારે જોવાનું છે. કોઈ સારી જમીન હોય, મારે કોઈની જમીન મફત નથી લેવી. મને ભગવાને ઘણું આપ્યું છે, ઘણું આપ્યું છે. કોઈની જમીન મફત નથી લેવી. મારી પાસે સગવડ છે, એ સગવડથી લેવી છે. અને એમાં 2-4-5 તો મારે હરિઓમ રહે, એમના હસુબેનને
એક બે પરિવાર અને આ જે પરિક્રમાવાસીઓ છે એમની સેવા કરે, બ્રાહ્મણોની સેવા કરે, બીજા બધા આજ આપણે બધાને દાન આવે છે, કોઈ જાત જાતનો ભેદ નથી. એવું જીવન વિતાવવાની થોડી ઈચ્છા મનમાં છે. હવે આગળની વાત તમારા આ બોલ મેં તમારા ખોળામાં નાખ્યો છે, તમારે એનું જે કરવું હોય મોક્ષના મહાદેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ દેવ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હવે આગળ જે સૂચના આપે